તો આ તરફ સુરતથી સમાચાર, જ્યાં સુરતના મોટા વરાછામાં લાખોના દાગીનાની થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। આરોપીઓએ ચોરી કરેલ દાગીના ઘર નજીક ખાડો ખોદી અને સંતાડીને રાખ્યા હતા। મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિનિયર પત્રકારને ઘરે થઈ હતી ચોરી। રાત્રિના સમયે આરોપીઓએ ઘરના તાળા તોડી અને ચોરી કરી હતી। મહત્વનું છે કે ચોરી કરનાર ગેંગના 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। બંને આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યું અને સાથે જ ઘટના સ્થળે પહોંચીને રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું। અમરોલી સાણ વિસ્તારમાંથી આરોપી અમરસિંહ બાબરી અને સાથે શંકરસિંહ બાબરી ઝડપાયા છે। આરોપીઓએ દાગીનાની ચોરી કરી અને પોતાના ઘર નજીક ખાડો ખોદી તેમાં સંતાડીને રાખ્યા હતા। ચોરી કરેલ સોનાના દાગીના સહિત કુલ રકમ ₹8,56,140નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો। વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એપ્રિલ મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગરફોડનો ગુનો નોંધાયેલો, જેમાં 8,56,000ની મત્તાનો મુદ્દામાલ છે એ ચોરીમાં ગયેલો। જે બાબતેની તપાસ ચાલુ હતી, તેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ફૂટેજ અને અન્ય વિગતોના આધારે જે બંને આરોપી છે એને શોધી કાઢવામાં આવેલા છે અને બંને આરોપીને અટક કરી અને 8,56,000ની જે મુદ્દામાલ ગયો હતો એ એમની પાસેથી જવામાં લેવામાં આવેલું છે। બંને આરોપી છે સિકલીગર છે અને હાલમાં એમની તપાસ કાર્યવાહી ચાલુમાં છે। અત્યારે તો રેકર્ડ મારી પાસે ઉપલબ્ધ નથી, પણ એ ચેક કરતાં ખબર પડશે આગળ।